નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th અને એમાં સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેમાં ચેપ્ટર ફર્સ્ટ આપણી આસપાસના દ્રવ્યો, આને આપણે એકદમ સરળ ભાષાની અંદર સમજાવવા માટેના પ્રયત્ન કર્યા છે. જેમાં ફર્સ્ટ લેક્ચર કહેતા વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલો છે, જેનો સારો આપણને રિસ્પોન્સ મળ્યો છે. જે લેક્ચરમાં આપણે દ્રવ્ય કોની કહેવાય અને દ્રવ્યના ભૌતિક ગુણધર્મની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે જે જોવું છે એ દ્રવ્યની લાક્ષણિકતાઓ. આપણે વિડીયો એ રીતે બનાવ્યો છે કે વધીને ઓછા સમયની અંદર આપણે સારામાં સારું આપી શકીએ, જેથી તમને લોકોને જોવાનો કંટાળો પણ ન આવે અને તમારે જે તે ટોપિક જોવો હોય એનો અલગ અલગ વિડીયો મળી શકે. તો આપણો જે ટોપિક છે આજનો 1.2 દ્રવ્યના કણોની લાક્ષણિકતા. 3 લાક્ષણિકતા છે. એમાંથી પહેલું જોઈએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી છે. દ્રવ્યોના કણા વચ્ચે શું છે? ખાલી જગ્યા રહેલી હોય છે. હવે આપણે નક્કી કરવું છે કે ખાલી જગ્યા કેવી રીતે છે, આપણને કેમ ખબર પડે? તો કે આપણે આગળ જોયું કે ખાંડ, મીઠું કે KMnO4 પોટેશિયમ પરમેંગનેટ ના કણો પાણીમાં એક સરખા પ્રમાણની અંદર વેચાઈ જાય છે, એક સરખા પ્રમાણમાં વેચાય છે. બીજું, ચા, કોફી કે તમે જ્યારે લીંબુ પાણી બનાવો ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણોની વચ્ચેની જગ્યામાં ગોઠવાય છે. આ કેવી રીતે? દાખલા તરીકે આ એક કણ, આ 2, આ 3, 4, આવી રીતે આ પાણીના કણ છે, બરાબર. હવે આની અંદર લીંબુના કે ચા કે કોફીના અથવા તો ખાંડ કે મીઠાના કણો આવી રીતે ગોઠવાઈ જાય, આ વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય. હવે વચ્ચે તો જ ગોઠવાય કે એકબીજા કણો વચ્ચે જો જગ્યા હોય તો જ. માટે આપણને એવું પ્રૂફ થઈ ગયું કે કણો વચ્ચે જગ્યા રહેલી છે. સિમ્પલ ઉદાહરણ વિચારો કે તમે બેન્ચની અંદર 2 વિદ્યાર્થી બેઠા હોય, ત્રીજો વિદ્યાર્થી તો જ વચ્ચે સમાઈ શકે કે તમારા 2 વિદ્યાર્થી વચ્ચે જગ્યા હોય તો એવી જ રીતે અહીંયા જે કઈ કણ છે એ કણની વચ્ચે જગ્યા હોય તો જ નવો કણ વચ્ચે સમાઈ શકે. એટલે આના પરથી આપણે નક્કી કર્યું કે ભાઈ કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. એટલે પહેલી લાક્ષણિકતા એ થઈ કે દ્રવ્યના કણો વચ્ચે લાક્ષણિકતા હોય છે. બીજું, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. કેવી રીતે? તો કે તમારા રૂમ અથવા તો ક્લાસની અંદર કોઈ ખૂણાની અંદર અગરબત્તી છે, એ અગરબત્તી તમે સળગાવેલી નથી, તો તમને એ અગરબત્તીની સુગંધ તમારા સુધી પહોંચતી નથી. જો તમારે સુગંધ લેવી હોય તો તમારે અગરબત્તીની નજીક આવવું પડે. પરંતુ જો તમે અગરબત્તીને સળગાવો તો એની જે સુગંધ છે એ તમે જ્યાં રૂમની અંદર ઊભા હોય ત્યાં સુધી આપમેળે પહોંચે છે, બરાબર. તો એનો મતલબ એ થયો કે અગરબત્તી એક ખૂણામાં છે, તમે બીજા ખૂણાની અંદર છો, તો એ અગરબત્તીની સુગંધ તમારા સુધી પહોંચી, એનો મતલબ એ થયો કે ગતિ કરે છે. બીજું ઉદાહરણ લીધું, 2 પ્યાલા, તેમાં બેયમાં પાણી લ્યો. એમાં એક જે પ્યાલો છે એમાં તમે લાલ કે વાદળી રંગના શાહીના 2 ટીપા નાખો. બીજો જે પ્યાલો છે એમાં મધના 2 ટીપા નાખો. હવે એને થોડી વાર હલાવવાના નથી અને એને શાંતિથી મૂકી રાખો. તમારે અવલોકન કરવાનું છે. તો કે આપણને ખબર પડે કે ભાઈ જે કઈ પ્યાલા છે એ જે રંગ અંદર નાખ્યો છે, લાલ કે વાદળી, લાલ રંગ નાખ્યો હોય તો લાલ રંગ થઈ જશે, વાદળી નાખ્યો હોય તો વાદળી થઈ જશે, બરોબર. આવી જ રીતે મધ નાખ્યો હોય તો પણ આખું વેચાઈ જશે. બેયના સમયની અંદર થોડો ઘણો ફેરફાર થાય. તો આના પરથી નક્કી થાય કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. જોજી, ત્રીજી લાક્ષણિકતા, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો આપણને કેમ ખબર પડે? આપણે સિમ્પલ ઉદાહરણ લીધું છે કે એક પાત્રમાં પાણી લ્યો, બરોબર. હવે આ પાણીની સપાટી હોય, તમારી આંગળી વડે પાણીની સપાટીને કાપવાનો પ્રયત્ન કરો તો એ સપાટીમાં એમ કહેવાય કે લીટો પડે અથવા તો 2 સપાટી અલગ પડતી હોય તમને લાગે, પણ તરત જ એ પાછી બુરાઈ જશે અથવા તો એ સપાટી એમની એમ જ થઈ જશે. એટલે એનો મતલબ એ થયો કે શું પાણીની સપાટીને કાપી શકાય?
તો કે ના. તો કે પાણીની સપાટી ભેગી રહેવાનું કારણ શું હોઈ શકે? તો કે એકબીજા કણો એકબીજાને આકર્ષે છે. બીજું છે લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ, એને હથોડી વડે પ્રહાર કરી કાપવાનો અથવા તો ખેંચવાનો પ્રયત્ન કરો. પછી આપણે અવલોકન કરવાનું છે. તો એમ કહેવાય કે આમાં શું અવલોકન થાય? તો કે લોખંડના જે ખીલી છે એને તમારે હથોડી વડે પ્રહાર કરો તો એમ કહેવાય કે લોખંડ કપાતું નથી. ચોકનો જે ટુકડો છે એ ચોકના ટુકડામાં પાવડર થશે અને રબર બેન્ડ છે એને ખેંચી શકાય છે, બરાબર છે, અથવા એમ કહેવાય કે એ તૂટી શકતું નથી. માટે નક્કી થાય કે કણો એકબીજાને આકર્ષે છે. બરાબર યાદ રાખજો કે કણો એકબીજાને આકર્ષે છે એનું સિમ્પલ ઉદાહરણ આપણે આપ્યું કે પાણીની સપાટી પર તમે આંગળીથી એમ કહેવાય કે એને કાપવાનો પ્રયત્ન કરો તો એ પાણીની સપાટી પાછી ભેગી થઈ જાય. આનું કારણ શું? એકબીજા વચ્ચે આકર્ષણ છે. આપણે લાક્ષણિકતામાં 3 જોયું. પહેલું લાક્ષણિકતા એ જોઈ કે દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય છે. આપણને કેમ ખબર પડી? તો કે પાણીની અંદર તમે લીંબુનો રસ નીચો તો એ લીંબુનો રસ આપણને અદ્રશ્ય થઈ ગયો હોય તેવું લાગે. એનો મતલબ એ થયો કે પાણીના કણની વચ્ચે લીંબુના કણ સમાઈ ગયા. બીજો કણ તો જ સમાય કે ભાઈ આગલા કણની વચ્ચે જગ્યા હોય તો. એટલે પહેલી લાક્ષણિકતા એ હતી કે ભાઈ એમ કહેવાય કે એમાં જગ્યા છે. બીજું એવું હતું કે કણો ગતિશીલ છે. એના માટે આપણે અગરબત્તીનું ઉદાહરણ આપ્યું કે અગરબત્તી સળગાવ્યા પછી તમે જ્યાં હોય ત્યાં સુધી એ સુગંધ આવે છે. અને ત્રીજું કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે ને એમાં પાણીની સપાટીનું ઉદાહરણ આપણા માટે બેસ્ટ છે. જોઈએ એક બે પ્રશ્નો જોઈએ તો આપણને ખબર પડે કે આ ટોપિક ક્લિયર થયો કે નહીં. નીચેનામાંથી કયા દ્રવ્યો છે? જો ખુરશી, હવા, બદામ, પાણી, પ્રેમ, સુગંધ અને વિચાર આ નથી. બાકી બધાય દ્રવ્યો છે. સ્વિમિંગ પુલમાં રહેલા પાણીને કાપી શકાય? ના, કારણ કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતા હોય? પહેલું, દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય છે. દ્રવ્યના કણો ગતિશીલ હોય છે અને દ્રવ્યના કણો વચ્ચે હંમેશા આકર્ષણ હોય છે. માટે આપણે શબ્દ યાદ રખાયો આ ગ જ. આ શબ્દ યાદ રહી જાય. આ એટલે આકર્ષણ, ગ એટલે ગતિશીલ અને જ એટલે જગ્યા. બરોબર. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે, દ્રવ્યના કણો ગતિશીલ હોય અને દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય છે. માટે ટૂંકમાં એને આપણે શું યાદ રખાયું? આ ગ જ. આ રીતે આપણે ટોપિક 1.2 દ્રવ્યના કણોની લાક્ષણિકતા વિદ્યાર્થી જે રીતે સમજી શકે એ રીતે આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આ વિડીયો દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો અને એમ કહેવાય કે વિદ્યાર્થીને સારામાં સારો લાભ મળે એ માટે અમારી જે ચેનલ છે ચેસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.